નાઈને ભીના કપડાથી શિવની પૂજા કરીશું અને પછી કોરા કપડા ધારણ કરી અને ઘરે આવશું અને થોડુંક પછી દૂધ કે પ્રસાદ કઈ લેશું. 1 મહિનો તમારે ઘરે રહેવું છે. મોટી પુત્ર વધુ બોલવા લાગી, ઘરે બાબુજી તમને થોડી ના પડાય, પણ તમારા દીકરાને અનિયમિત નોકરી, છોકરાને ટ્યુશનમાં જવાનું, નિશાળા જવાનું, લેવા જવાના, છોડવા જવાના. બ્રાહ્મણે ને બ્રાહ્મણી બહુ ડાયા હતા, સમજી ગયા. કહ્યું કાંઈ વાંધો નહીં બાપા, એમાં શું. બ્રાહ્મણે રાજી ખુશીથી ત્યાંથી નીકળી ગયા છે. બીજા નંબરનો દીકરો, સારું એને 4 દીકરા હતા. આપણે તો અમે 2, અમારું 1, જાહુ ક્યાં આપણે આવું. અમે 2, અમારું 1, અડધું કરી નાખો હવે. એટલે બીજા દીકરાને ત્યાં ગયા એટલે આવકાર મળ્યો છે કે બેહો બેહો. કેમ આવવાનું થયું? 3 મહિનો આવે છે, વિશેષ પ્રકારે શિવની પૂજા કરવી છે. બ્રહ્મ મુહૂર્તમાં જાગશું, એ નદીએ નાવા જશું, ભીના કપડાથી શિવની પૂજા કરશું અને કોરા કપડા ધારણ કરીને આવશું. ભોજન તો નહીં કરીએ, પણ થોડોક ફરાળ તરીકે જે કાંઈ ફળ દૂધ હોય એ બધું અમે લઈ લઈશું. 1 મહિનો તમારે ઘરે રહેવું છે. બીજા નંબરની પુત્ર વધુ કહે છે, અરે બાબુજી 1 મહિનો તમને રાખવામાં તો વાંધો નહીં, પણ આ છોકરાઓ નાના, સમયસર તમારું થાય ન થાય. દીકરાઓ તો બોલતા જ નથી, દીકરાનો મોઢે તો તાળા મારી દીધા છે અને ચાવી ફેંકી દીધી છે. બોલવાની હિંમત કેમ હોય દીકરાઓને? બ્રાહ્મણે સમજી ગયા, કાંઈ વાંધો નહીં. ત્રીજા નંબરના દીકરાને ના ગયા, રજૂઆત કરી છે કે 1 મહિનો રહેવું છે. એને પણ આવો જ જવાબ આપ્યો છે, નોકરી અનિયમિત છે, છોકરાઓ નાના છે, તમારી ભગવાનની પૂજા કરવાની, સમયસર તમારી સેવા થાય ન થાય. બ્રાહ્મણી બોર્ડ આવ્યા છે. પુત્ર વધુને વાતને સમજેલી કે આમની પણ ઈચ્છા નથી. કાંઈ વાંધો નહીં બાપા, એમાં શું. ચોથા નંબરનો દીકરો, નાનો દીકરો, નાના એવા ઘરમાં રહે, ઝૂંપડા જેવું ઘર છે, નાનો છે, કમાણી ઓછી છે, નાની પુત્ર વધુ છે. સાસુ ને સસરાને આવતા જોયે છે, દોડતી સામે જાય છે. અરે બાબુજી, કોઈને અરે કેળે તો હું ત્યાં આવી જઈશ ને, તમે શા માટે ચાલતા આવ્યા? આવકાર આપ્યો, પાણી આપ્યું છે, હાથ જોડીને બેઠી છે. પુત્ર વધુ પોતાની સાસુના પગ દબાવવા લાગે છે. બહુ ભોળી છે અને બહુ પ્રેમાળ પણ છે, લાગણીશીલ છે. પગ દબાવતી કહે છે, એ તો કહો શા માટે આવવાનું થયું? તમે કારણ વગર તો આવો જ નહીં. અલગ તો આપણે એટલા માટે રહી છીએ કે આપણી વ્યવસ્થા અને તમે સ્વતંત્ર રહી શકો, તમારું શરીર ચાલે છે એટલે તમે એકલા રહો છો. સાસુબા કહે છે, બેટા નાની પુત્ર વધુ 1 મહિનો તારા ઘરે રહેવું છે મારે, 3 મહિનો આવે છે. નાની પુત્ર વધુ કરે, બા કેવી વાત કરો છો? એવું તમારે બોલાય 1 મહિનો તારા ઘરે રહેવું છે? આ મારું ઘર થોડું છે બાબુજી, આ તમારું જ ઘર છે. 1 મહિનો નહીં, આખી જિંદગી રહી શકો છો તમે. પણ એ તો તમારે સ્વતંત્ર રહેવું છે ને તમે સ્વતંત્ર રહેવા ટેવાયેલો છો, તેથી તમે અલગ રહો છો. આ ઘર તમારું જ છે, આપ રહી શકો છો. 1 મહિનાની ક્યાં વાત કરો? ના બેટા, એક પવિત્ર 3 મહિનો આવે છે. બ્રહ્મ મુહૂર્તમાં જાગી અને એ નદીએ નાવા જવું છે અને પછી નદીએ નાહી અને ભીના કપડા પહેરીને શિવની પૂજા કરવી છે. ઉપવાસ કરશું બેટા, અમે કે ભોજન તો નહીં કરીએ, પણ જે કાંઈ દૂધ, જે કાંઈ ફળ જે હોય એ અમે થોડું ઘણું લઈ લઈશું. પણ 1 મહિનો બેટા અમારે થોડુંક સાચવી દે ને તો વિશેષ પ્રકારે અમે શિવ પૂજા થાય અમારે. નાની પુત્ર વધુ કહે, રે બાપુજી, એમાં પૂછવાનું હોય? આ ઘર તમારું છે, અમે તમારા છીએ. અરે બાપુજી, રહી શકો છો તમે, પણ આ તમે તો જાણો છો ને કે તમારા દીકરાને કામ નથી, એટલે જે મારાથી થઈ શકે એટલું હું કરીશ. તમારું જેટલી વ્યવસ્થા થઈ શકે એટલી હું કરીશ, પણ સેવા કરીશ તમારી. આ બેટા અમને ખબર છે, નાનો દીકરો થોડોક હવેડામાં જીવે છે,
પણ બેટા જે હશે તે આપણે રહી લઈશું. પણ 1 મહિનો નાની પુત્રવધુ ખૂબ રાજી થઈ છે, નાની વહુ. અને બાબાબુજીએ નિર્ણય લીધો કે આપણે 1 પવિત્ર શ્રાવણ મહિનો નાની વહુને ઘરે રહેવું, નાના દીકરાને ઘરે, અને ભગવાન શિવની ખૂબ વિશેષ પૂજા કરશું અને ભગવાન મહાદેવને ખૂબ ભજન કરશું. અને શ્રાવણ મહિનો આવ્યો છે, અષાઢ મહિનો પૂરો થયો અને અષાઢ મહિનાના છેલ્લા દિવસે, અમાસના દિવસે આવી ગયા. ત્રાંબાનો લોટો છે, તૂટેલી ફૂટેલી પિત્તળની ડોલ છે, એને ફાટેલા તૂટેલા મા બાપના કપડા છે, લઈને આવ્યા છે. નાનું ઘર છે, રહેવાની વ્યવસ્થા કરી છે. બેટા કાલથી શ્રાવણ મહિનો શરૂ થાય છે, વહેલા ઉભા થઈશું, અમે નદીએ નાવા જશું, ભગવાન શિવની પૂજા કરીને આવીએ પછી થોડું દૂધ હોય તો દૂધ ને થોડું ફળ હોય તો ફળ, જે વ્યવસ્થા હોય એ પ્રમાણે અમે પ્રસાદમાં લઈ લઈશું. ભલે બાબાબુજી. શ્રાવણ માસ આવ્યો છે ને પહેલો દિવસ છે, પ્રાતકાલે ઉભા થયા છે બ્રહ્મ મુહૂર્તમાં. નાની પુત્રવધુને કહે બેટા અમે જઈએ છીએ. હા બાબાજી જાઓ, તમે આવો ત્યાં સુધી હું કે તમારી દૂધ પાણીની જે કઈ વ્યવસ્થા કરી રાખીશું. અને એ ગામના પાદરમાં નદી, ગામના પાદર નદીના કિનારે ભગવાન શિવજીનું પ્રાચીન શિવાલય, બ્રાહ્મણ અને બ્રાહ્મણી શિવજીના સ્થાને ગયા છે, નદીમાં નાહ્યા છે. बिना कपड़ा लईने पितळनी पाणीनी डोल भरीने हाथमां ત્રાંબાનો લોટો લઈ ભગવાન મહાદેવ ઓમ નમો ભવા શર્વાય રુદ્રાય વરદાય વિશ્વનાપતિ નિત્ય ઉગ્ર કપડદીને ભગવાન શિવની પૂજા કરે છે. મહાદેવને જલાભિષેક કર્યો છે અને શિવની પૂજા કર્યા બાદ ભીના કપડા કાઢ્યા છે અને કોરા કપડાને ધારણ કર્યા છે અને ભીના કપડા હાથમાં લઈ અને બા બાપુજી ઘર તરફ આવે છે. નાની પુત્રવધુ રાહ જોવે છે ક્યારે પૂજા કરીને આવે ને ક્યારે તેને દૂધ પાવ, ક્યારે પૂજા કરીને ક્યારે દૂધ ગરમ કરી રાખ્યું છે. જે હતું ઘરની અંદર થોડું ઘણું એલાચી ને બધું નાખ્યું છે, ગરમ દૂધ તૈયાર રાખ્યું છે. હામી દોડતી દોડતી ગઈ છે, લાવો લાવો ભીના કપડા લઈ લો. ભીના કપડા લઈ લીધા છે. બાબાબુજી પહેલો દિવસ શ્રાવણ માસનો કેવો રહ્યો? શિવ પૂજા બેટા ખૂબ આનંદ આવ્યો. અનેક શિવ ભક્તો હતા, મહાદેવની પૂજા કરી, શિવનું સ્મરણ કર્યું, કીર્તન કર્યું ને બ્રહ્મ મુહૂર્તમાં શિવની પૂજા થઈ. લે બેટા ભીના કપડા સૂકવી દે આને. નાની પુત્રવધુ ભીના કપડા લઈને પલળતા ટપકતા કપડા લઈને ઘરના વાડામાં ગઈ છે, જ્યાં કપડા સૂકવવાનું ઠેકાણું હશે. વળગણીએ કપડા નાખી દીધા છે અને કપડામાંથી પાણીના ટીપા પડે છે. ભીના કપડા છે. પછી તો રોજ જાય છે મા બાપ પૂજા કરવા માટે આવે એટલે દૂધ ગરમ રાખે છે, થોડું ઘણું ફળની સેવા કરે છે અને મા બાપ બંને ઉપવાસ કરે. સાસુ સસરાજી નાની પુત્રવધુ સેવા કરે છે અને એમ ખેમ સાંગો પાંગ રંગે છંગે પવિત્ર શ્રાવણ માસ પૂરો મહિનો શિવની પૂજા કરે છે. અને પવિત્ર શ્રાવણ મહિનો પૂરો થાય છે. બા બાબુજી કહે છે બેટા નાની. હા બા બાબુજી. શ્રાવણ મહિનો ખૂબ ભક્તિમય ગયો, ખૂબ આનંદ આવ્યો બેટા. ત્યાં અમારી ખૂબ સેવા કરી બેટા. અમારે તને ક્યાંય રોકવું ન પડ્યું, ટોકવું ન પડ્યું, કઈ કહેવું ન પડ્યું. રોજ તો અમારા પગ દબાવતી હતી, અમારા કપડાને ધોતી હતી, અમારા કપડાને સાચવતી હતી, સમયસર અમને દૂધ પાણી ફળ ખવડાવતી હતી. બેટા ખૂબ શ્રાવણ મહિનો સારો ગયો. પણ બેટા એક નાનકડી ઈચ્છા થાય છે. અરે બાબાબુજી કહો. બ્રાહ્મણે સંકોચ અનુભવતા કહે છે બેટા નાની. હા બાબાબુજી. 1 મહિનો શિવની પૂજા કરી છે, એક પવિત્ર શ્રાવણ મહિનો નાયા, શિવની ખૂબ પૂજા થઈ, ભક્તિ ખૂબ થઈ. પણ બેટા પવિત્ર શ્રાવણ મહિનો પૂરો થાય છે, હવે 5 બ્રાહ્મણોને જમાડવા છે. નાની પુત્રવધુ મૂંઝાઈ ગઈ. નાની પુત્રવધુ કહે છે બાબાબુજી 5 બ્રાહ્મણોને ભોજન કરાવવું છે. એમને કહે સાદું ભોજન તો ન જ કરાવે ને બાબાબુજી, એમને તો મિષ્ટાન ભોજન કરાવવું પડે. હવે આપણા ઘરમાં તો કઈ વ્યવસ્થા નથી.
ચાલો ભોજનની કઈ વ્યવસ્થા કરીએ ઓછી પાછળનું કરીને, પણ તેમને વસ્ત્રદાન કરવું પડે. ઘરમાં કોઈ વસ્ત્રદાન કરી શકીએ એવી પણ વ્યવસ્થા નથી બાપુજી. વસ્ત્રદાન પણ આલો ઘરમાંથી કઈ ખૂણે ખાંચકેથી કોઈ વસ્ત્રો આપણે લઈ લઈએ ને આપી દઈએ બ્રાહ્મણોને, પણ તેને દક્ષિણા પણ આપવી પડે. રોકડી દક્ષિણાનું ક્યાંથી વ્યવસ્થા કરવી બાપુજી? બ્રાહ્મણને બ્રાહ્મણે કહે છે, બેઠા આ તો મનમાં જે વાત હતી એ ત્યારે રજૂઆત કરી, થાય તો ઠીક છે, નગર કાંઈ વાંધો નહીં, હરી ઈચ્છા. આ તો મનોરથ એવો હતો કે પવિત્ર 1 શિવની પૂજા કરી છે, એને સુંદર મજાની નાયા ધોયા, ભગવાન શિવની પૂજા થઈ, 1 મહિનો શિવની પૂજા થઈ છે, તો 5 બ્રાહ્મણોને જમાડવાની ઈચ્છા હતી. બેટા અમારી પાસે ત્રીજી જોડ કપડાય નથી, જોન તો આ 2 જોડ, 1 જોડ તોડીએ ને 1 જોડ ધોઈએ ને પહેરીએ પાછા. નાની પુત્ર તું કહે છે, બાપુજી તમારી ઈચ્છા છે ને 5 બ્રાહ્મણોને ભોજન કરાવવાની? આ બેટા કાંઈ કરું છું બાપુજી, કોઈ ને કોઈ ભગવાન મને મદદ કરશે, થઈ જશે બાપુજી. ઘરમાં ગઈ છે, મૂંઝાય છે, ઘરમાં કાંઈ નથી. પોતાના અંગ ઉપર જોયું, બંગડી પ્લાસ્ટિકની છે, એકેય સોનાની વીંટી નથી, ગળામાં કઈ સોનાનું નથી, નાકમાં નથી, કાનમાં. કારણ કે નિર્ધનતા ગરીબાઈ બહુ ખરાબ હોય છે. આજમાં નાનકડું ઘરનું કઈક હોત તો વેચી નાખત ને એમાંથી પૈસા થોડા લઈ લેતે ને 5 બ્રાહ્મણોને જમાડી દેત ને મા બાપની જે ઈચ્છા છે હું પૂર્ણ કરત. શું કરવું? ઘરમાં આમ તેમ ખાખા ખોળા કરે છે. ઘરમાં કોઈ વસ્તુ પણ એવી નથી કે વસ્તુ વેચી નાખે અને એમાંથી કઈ 2 પૈસા મળે અને બ્રાહ્મણોને જમાડે, એ પણ કોઈ વ્યવસ્થા નથી. હવે શું કરું? હજી એક વિચાર આવ્યું, એક કામ કરું, કોઈનેથી ઉધાર લઈ આવું. અરે મને કોણ ઉધાર આપે? કોઈ દુકાને ઉભા ન રહેવા દે, ઉધાર આપવાની ક્યાં વાત કરે? અને ગરીબાઈમાં તો એવું જ હોય ને, જેને જેને ગરીબાઈ જોઈ તેને ખબર હોય એ દિવસો કેટલા કપરા હોય છે, એ દિવસો કેટલા અઘરા હોય છે. ન કોઈ ઊંચી પાછી નો આપે, ન કોઈ ઉધાર આપે, ન કોઈ ઊભું રહેવા દે, અને ગરીબાઈ કહેવાય છે. શું કરું? કેવી રીતે 5 બ્રાહ્મણોને જમાડીશ? કોણ મને મદદ કરશે? ક્યાંથી હું લેવા જઈશ? શું કરું? અનેક વિચારોના વંટોળ ઉભા થયા છે. કરું શું? વિચાર કરતી કરતી ઘરની પાછળ વાડો, જ્યાં મા બાપના કપડા સુકવતી હતી રોજ, વિચાર કરતી કરતી ત્યાં પહોંચી ગઈ. જે માતા પિતા શિવની પૂજા કરવા જતા અને જેના ભીના કપડા લઈને આવતા હતા, અને આ પુત્ર વધુ રોજ ભીના કપડા લઈ લેતી હતી હાથમાંથી અને વળગણી હતી ત્યાં લટકાઈ દેતી હતી, એ જગ્યાએ પહોંચી. હવે ત્યાં એક માટીની કોઠી, પેલા કોઠી હતી ને માટીની કોઠી, અનાજ રાખવાની, વસ્તુ રાખવાની. પેલા ફર્નિચર ના આવું બધું નહીં હતું. લોકોના નેચર સારા હતા પણ ઘરમાં ફર્નિચર નહીં હતા. માટીની કોઠી, માટીની કોઠીમાં જ કઈક અંજવાળવું પડે, આમ ઉધાસ પડે. આવળી નાની પુત્ર વધુ થયું, માટીની કોઠીમાં કોને દીવો કર્યો છે જરા જોયું તો ખરી. માટીની કોઠીમાં આમ જોયું તો કોઈ દીવો નહીં કર્યો હતો, કઈ ચમકતી વસ્તુ હતી, અંજવાળું પડતું, તેમાંથી પ્રકાશ નીકળતો હતો. નાની થયું કે આમાં વળી શું છે? આ અંજવાળું ઉપર પ્રકાશ પડે, દીવા જેવું લાગે. અંદર હાથ નાખ્યો, પાંસીકડા જેવું લાગ્યું, પથ્થર જેવું લાગ્યું. મુઠ્ઠી ભરીને આવી બહાર. પોતાની સાસુ સસરાને કહે છે, બા જો તો આ શું છે? ઘરની પાછળ જે માટીની કોઠી પડી છે એમાં આવું બધું છે, જો ને કેવું ચમકે છે, આ શું છે? આ બ્રાહ્મણ ને બ્રાહ્મણી તો બહુ ડાયા અને ભણેલા વિદ્વાન હતા. આમ જોયું તો કહ્યું કે બેટા આ તું ક્યાંથી લાવી? ઘરની પછવાડ માટીની કોઠી છે, એમાં આવું બધું છે. બેટા આવું બધું નથી, આ તો હાચા મોતી છે બેટા. હાચા મોતી? હા બેટા, આ તો મૂલ્યવાન મોતી છે.
ચાલતો જરા અમને દેખાડતો. વૃદ્ધ પહેલા બ્રાહ્મણ અને બ્રાહ્મણી નાની પુત્ર વધુની સાથે ઘરની પાછળ આવે છે, જ્યાં માટીની કોઠી હતી. જો બાપુજી, આ માટીની કોઠીમાં આવું ભર્યું જ કોઈ શું છે મને ખબર નથી, પણ કેવું ચળકે છે, કેવું ચમકે છે. બ્રાહ્મણ અને બ્રાહ્મણીએ જોયું, માટીની કોઠીની ઉપર આ રોજ ભીના કપડા લટકાવતી હતી અને ભીના કપડાના પાણીના ટીપા એ માટીની કોઠીમાં પડતા હતા અને ભગવાન શિવની પૂજા કરેલા ભીના કપડા તેના પાણીના ટીપા પડતા હતા અને એ માટીની કોઠીમાં પડતા હતા અને જેટલા પાણીના ટીપા પડ્યા એટલા બધા હાચા મોતી બની ગયા. બ્રાહ્મણ ને બ્રાહ્મણે કે બેટા, આ તો શિવની કૃપાથી તારા ઉપર. બેટા, અમે શિવની પૂજા કરી નિસ્વાર્થ. અમારા ભીના કપડા તો સુકવતી હતી ને ભીના કપડાના જેટલા પાણીના ટીપા પડતા હતા એ માટીની કોઠીમાં પડતા હતા ને એ માટીની કોઠીમાં જેટલા પાણીના ટીપા પડ્યા એટલા બધા સાચા મોતી થઈ ગયા. હવે શું કરું બાપુજી? કાંઈ નહીં બેટા, કોઈને કહેતી નહીં, મૌન રહેજે. હવે તું આ વાત કોઈને કરતી નહીં. જા તો આમ મુઠ્ઠી મોતી લઈ અને ઝવેરી પાસે જા બેટા, અને જે કાંઈ પૈસા આવે તું લઈ આવજે, એમાંથી બ્રાહ્મણોને જમાડશું આપણે. મુઠ્ઠી ભરી મોતીના અને ઝવેરી પાસે ગઈ. ઝવેરી આમ મોતી જોયા. ઝવેરી ઘડીક મોતી સામે જોવે, ઘડીક એ નિર્ધન બેન સામે જોવે, પણ ઝવેરી બહુ આમ સુગ્ન એટલે આમ જલ્દી બોલ્યો નહીં. આમ કહ્યું કે બહેન, આના બદલામાં તમારે શું જોઈએ છે? એટલે બહેન કે મારે કઈ જોતું જ નથી, પણ અમે 5 બ્રાહ્મણો મારે જમાડવા છે. બોલો ઝવેરી કહે, બહેન તમને ખબર છે આના મૂલ્ય નહીં? આ સાચા મોતી છે. આનું મૂલ્ય આપી શકું, આની કિંમત આપી શકું એટલા મારી પાસે પૈસા નથી. જેટલા મારી પાસે છે એટલા હું તમને આપું, બાકી બધા હપ્તે હપ્તે હું તમને આપીશ. આ મુઠ્ઠી મોતીના પૈસા આપી શકું એટલા પૈસા મારી પાસે નથી. પેલી પુત્રવધુ મૌન થઈ ગઈ. સાસુરાએ કહ્યું તો કે બેટા બોલતી નહીં, હવે કોઈને કહેતી નહીં કાંઈ, એકદમ મૌન રહેજે. મનમાં વિચાર કરવા લાગી કે શિવ તારી કેવી કૃપા, સેવાનું તો કેવું ફળ આપે છે. આ મુઠ્ઠી મોતીની કિંમત ઝવેરી ચૂકવી શકતો નથી, મારી પાસે તો કોઠી ભરી છે, એના મૂલ્યને કોણ ચૂકવી શકે છે? પણ મૌન રહે, એક શબ્દ ન બોલી. અઢળક ધન લઈને આવે છે, ધનનો ઢગલો લઈને આવે છે, મા બાપને પગે લાગે છે. બાપુજી, આપણી સેવાનું ફળ મળ્યું છે. અઢળક ધન લઈને આવે છે. ઝવેરીએ કીધું છે, મુઠ્ઠી મોતીની કિંમત ચૂકવી ન શકું, જેટલું મારી પાસે ધન છે એટલું તને હું આપું, બાકીના થોડું તને હપ્તે હપ્તે તને હું પહોંચાડું, એટલું ધન લઈને આવી છે. બ્રાહ્મણ ને બ્રાહ્મણે કહે, બેટા તારી સેવાનું ફળ છે. બેટા 5 બ્રાહ્મણોને જમાડીએ. નાની કે નહીં હો, 5 બ્રાહ્મણોને જમાડાય? બ્રાહ્મણ ને બ્રાહ્મણ થયું કે ધન મળ્યું એટલે લોભ જાગ્યો કે શું? થોડી વાર નાની પુત્ર બધું મૌન રહી. બાપુજી, 5 બ્રાહ્મણો ન જમાડાય, હવે તો 50 ગામના બ્રાહ્મણોને જમાડાય. એ હાગમટે 50 ગામના બ્રાહ્મણોને ભોજનનું આમંત્રણ આપીએ, સુંદર ભોજન બનાવીએ, સુંદર વસ્ત્રદાન કરીએ, સુંદર દક્ષિણાઓ આપીએ. ભગવાને આપણને આપ્યું છે, શા માટે ના આપીએ? બાપુજી, આપણી પાસે ક્યાં કઈ હતું, તો ભગવાનનું આપેલું છે. 50 ગામડા આજુબાજુમાં બ્રાહ્મણોના, સૌ બ્રાહ્મણોને આમંત્રણ આપવા નીકળ્યા છે. ઘરે ઘરે સાગમટે અને બ્રાહ્મણો માટે સુંદર ભોજન, વસ્ત્રદાન, દક્ષિણાના સુંદર કવર. બ્રાહ્મણો રાજી થાય, તૃપ્ત થાય એવી વ્યવસ્થા કરે છે. બ્રાહ્મણ અને બ્રાહ્મણી કહે છે, બેટા નાની. હા બાપુજી. તું નાની છે ને? તો હા. તારી 3 મોટી જેઠાણીઓને તારે પણ આમંત્રણ આપવું પડે. 50 ગામના બ્રાહ્મણોને જમાડીએ છીએ તો પછી એને થોડા આપણે એક બાજુ તારવી ન ખાય. જા બેટા, 3 ને આમંત્રણ આપ. મોટી જેઠાણી ત્યાં ગઈ જ કહ્યું છે, બાપુજી 1 મહિનો 3 મહિનો પૂજા કરી છે, 50 ગામના બ્રાહ્મણોને
સાગમટે સપરિવાર સાથે ભોજનનું આમંત્રણ આપવાનું છે. એટલે તમને પણ સૌને ભોજનનું આમંત્રણ છે ને. પેલી જેઠાણી કહે કે તમે પણ તમારા પીરિયાની બોલાવી લેજો, જેથી કરીને એને પણ લાભ મળે. બધાને વસ્ત્રદાન કરવાનું છે, દક્ષિણા આપવાની છે. બીજી જેઠાણી ચાંદ, ત્રીજી જેઠાણી ચાંદ, બધી માન સન્માનથી આમંત્રણ આપી આવે. અને 50 ગામના બ્રાહ્મણો ભેગા થયા છે. હર હર મહાદેવ, હર હર મહાદેવ. અને ભોજન કરવા બેઠા છે. 50 ગામના બ્રાહ્મણો મિષ્ટાન ભોજન કરે છે, વસ્ત્રદાન અપાય છે, દક્ષિણાઓ અપાય છે. પેલી ત્રણેય જેઠાણી મીટિંગ કરીને બેઠી છે. આપણે રાખ્યા હોત મા બાપને તો આપણા ઘરમાં આવો ઉત્સવ થાત ને. પણ આપણે ચૂકી ગયા, આપણે ન રાખી શક્યા. એટલા બધા પૈસા આ ડોહા ને ડોહી પાસે છે. આપણને તો ખબર પડવા ન દીધી. આ નાનીની તો ખબર છે કે એની પાસે કઈ છે જ નહીં. હારો હાડલો પહેરવા નથી, ઘરમાં હારું ઠોસરું નથી, એટલે વાસણ પણ નથી. આના ઘરમાં તો કાંઈ નથી. આ જે કાંઈ છે એ બધું આ ડોહા ને ડોહી પોતાની મૂડી કાઢી છે. ને નાની પુત્ર વધુ કરે રોકાણા એટલે એનો લાભ મેળવા, અને આપણે ચૂકી ગયા. અહીં બ્રાહ્મણો જમે છે, જય જયકાર કરે છે, વસ્ત્રદાન ને દક્ષિણા અપાય છે, ને બ્રાહ્મણો બધા જમી જમીને તૃપ્ત થઈને આશીર્વાદ આપતા આપતા જઈ રહ્યા છે. પ્રફુલ્લિત આહલાદિત થઈ થઈને બ્રાહ્મણો જતા રહ્યા છે. ભંડાર ભેરા રાખે, ભગવાન ખૂબ આરોગ્ય આપે ને આયુષ્માન. 50 ગામના બ્રાહ્મણો ભોજન કરીને ગયા છે, વસ્ત્રદાન ને દક્ષિણા અપાણે છે. ત્રણેય જેઠાણી ભોજન કરી, તેને વસ્ત્રદાન ને તેને દક્ષિણા, તેના પ્રિયાઓને વસ્ત્રદાન દક્ષિણા. રંગે સંગે સાંગો પાંગ કાર્યક્રમ પૂરો થયો છે. ત્રણેય જેઠાણીએ નિર્ણય લીધો કે આપણે પેલી નાનીને એક બાજુ બોલાવીને પૂછીએ તો ખરા કે આ બધું કાઢ્યું ક્યાંથી આવતું. આ બાબાપુજી પાસે એટલા બધા પૈસા હતા. એ તો કહેતા હતા કે 2 જોડી કપડા જ છે મારી પાસે, એટલા બધા પૈસા આવ્યા ક્યાંથી. મોટી કહે કે આમાં કઈક રહસ્ય છે. નથી નાની પાસે એટલા બધા પૈસા, નથી બાપુજી પાસે પૈસા, એટલું બધું આવ્યું ક્યાંથી બધું. આ ત્રણેય નિર્ણય લ્યો. ત્રણેય સંપી ગઈ. ત્રણેય સંપી ને પેલી નાનીને એક બાજુ બોલાવી ઓરડામાં બેહાડી ગયેલી. એ તો કે આ બાબાજી પાસે એટલા બધા પૈસા છે. 50 ગામના બ્રાહ્મણોને હાગમટે વસ્ત્રદાન દક્ષિણા આ બધું. નાની ભોળી બોલવા લાગી, અરે બાપુજીને ક્યાં આપણે ક્યાં ક્યારે આપીએ છીએ. બાપુજી પાસે હારા કપડા પહેરવા નથી, બાપુજીનું ધોતિયું ફાટલું છે, બાના હાડલા ફાટલા છે. તો આ બધું આવ્યું ક્યાંથી? ત્યાં કઈ સંગ્રહ કર્યો હતો? અરે બાપ, મારે તો ક્યાં એક ટકનું કરી તો બીજા ટકનું ચૂકી જાય ને, બીજા દિવસનું કરી તો ત્રીજા દિવસનું કાંઈ ન હોય. અમે તો ઘર માન ચલાવીએ, પેટ માન અમે ભરીએ છીએ, અમારી પાસે તો કાંઈ નથી. તો ત્રણેય સંપીને કહેવા લાગી, તો કહેતો ખરી આ બધું કઈ રીતે થયું. નાની પુત્ર વધુ એવું માનતી હતી કે આ ત્રણ જેઠાણીઓ માર્યું ઘરનું છે. ઘરની જાણીને કહેવા લાગી છે, અરે શું વાત કરું, બાપુજી પવિત્ર 3 મહિનો નાયા. વહેલા જાય નાવા, બ્રહ્મ મુહૂર્તમાં 4 વાગે ઉઠે, નદીએ નાવા જાય, શિવની પૂજા કરે, ભીના કપડા લાવે, અને ભીના કપડા પછી હું લઈ લઉં અને ભીના કપડા માળે વાડામાં સૂકવી નાખું વળગણીએ, અને એ ભીના કપડામાંથી ટીપા પડે, અને ટીપા માટીની કોઠીમાં પડ્યા, અને જેટલા ભીના કપડાના પાણીના ટીપા નીચે પડ્યા એટલા બધા હાચા મોતી બની ગયા. હાચા મોતી બની ગયા. હા, અને મોતીની કોઠી ભરાઈ ગઈ. કોઠી ભરાઈ ગઈ મોતીની. હા, એમાંથી મુઠ્ઠી મોતી લઈ અને ઝવેરીને હું આપવા ગઈ તો ઝવેરી કીધું, એક મુઠ્ઠી મોતીની કિંમત હું ન ચૂકવી શકું, મારી પાસે જેટલું ધન છે એટલું આપું, બાકીનું હપ્તે હપ્તે આપું, તમે ત્રણેય કયો લ્યો. એક મુઠ્ઠી મોતીની કિંમત જો ઝવેરી ચૂકવી ન શકતો હોય તો મારા ઘરમાં મોતીની કોઠી ભરી
એની કિંમત કોણ ચૂકવી શકે? તમે ત્રણેય બોલો. લ્યો, મોટી કે એલી મુઠ્ઠી મોતી, મુઠ્ઠી મોતી, કોઠી મોતી, મુઠ્ઠી મોતી નહીં અને કોઠી મોતી નહીં. હને પાતો પડી ગયો. ભલે બીજી કે મુઠ્ઠી મોતી કોઠી, મુઠ્ઠી મોતી કોઠી, કોઠી મોતી મોઠી. લવો વળે નહીં કઈ. ત્રણે ત્રણ જણી મુઠ્ઠી મોતી કોઠી, કોઠી ભરી મોતી ની મુઠ્ઠી. ત્રણે ત્રણ જણી આમ તો એકબીજાને સામું જોવે. મોટી કે જો સાંભળો હવે, કોઠી મોતી ની મુઠ્ઠી મોતી. આવતો 3 મહિનામાં બાબા પૂજન હું રાખવાની છે. પેલી બીજા નંબર ની કે એ બોલતી નહીં, હો તને કહી દીધું. આવતો 3 મહિનો તો બાબા પૂજન હું રાખવાની છું. ત્રીજી જઠાણે કે તમે 2 મૌન રહેજો, આવતો 3 મહિનો તો હું બાબા પૂજીને રાખવાની છું. અને ત્રણેય થી ઉભ્યું. પેલી મોટી કે હું રાખવાની, બીજા નંબર કે હું રાખવાની, ત્રીજા નંબર કે હું રાખવાની. એકબીજી વાદ વિવાદે ચડી અને એમ કરતા કરતા એકબીજાના વાળ પકડ્યા અને વાળ પકડી પકડીને દિવાલમાં માથા ફટકા લાગે. ઓલે કે મારે ત્યાં રહે તો કે નહીં નહીં મારે ત્યાં રહે છે. ઓલી ચોથા નંબર ને જોવે કે આ યુદ્ધ જામ્યું મોતીનું. દિવાલોમાં ભટકાવી ભટકાવીને માથામાં ઢીમચા કરી દીધા. વાળ ખેંચીને એકબીજાના કપડા તોડી નાખ્યા. પેલી નાનીએ સમજાવ્યા કે તમે શાંતિ રાખો, આપણે નિર્ણય લઈએ. બોલ તું શું કાંચો? કોઠી મુઠ્ઠી મોતી, કોઠી મુઠ્ઠી મોતી. આપણે એક કામ કરીએ, તમે શાંત થઈ જાઓ ને આપણે ચારે બાબાપુજી પાસે જઈને બાબાપુજીને પૂછીએ આપણે કે 3 માંથી કોના ભેગું તમારે રહેવું છે આવતા 3 મહિનામાં. બાબાપુજી એમ કે મોટી ની ભેગું રહો તો મોટી ની ભેગું. બાબાપુજી નિર્ણય લે, આપણે નિર્ણય લેવાનો. શાંત પાડ્યું ત્રણેયને. નાની ત્રણેય જેઠાણીને લઈને ગઈ બાબાપુજીને, પગે લાગે બાબાપુજીને. પણ કપડા ફાટી ગયેલા, વાળ ખેંચાઈ ગયેલા, કપાળમાં અવડાવડા ઢીમચા. બાબાપુજીએ પૂછ્યું કે બેટા મોટી, આ તમે ત્રણેયને આ કપાળમાં શું થયું? નાની કે તેને મોતી નીકળ્યા. કપાળમાં મોતી ઉગ્યા અને મોટા મોટા મોતી નીકળ્યા છે. બ્રાહ્મણ ને બ્રાહ્મણી સમજી ગયા, શાંત રહ્યા છે. શું કહેવા માંગો છો બેટા? નાનીએ કહ્યું કે બાબાપુજી આ ત્રણેય એમ કહે છે કે આવતો 3 મહિનો તમારે કોને ત્યાં રહેવું? મોટી ત્યાં રહેવું, બીજી ત્યાં, ત્રીજી ત્યાં રહેવું છે. મોટી કે જો સાંભળો તમે છે ને, હવે કોઈ બોલતા નહીં. હું મોટી છું, મારી ફરજ પહેલા હવે બાબાપુજીને સાચવવાની. તમે બધા નાના છો, તમારી ક્યાં ફરજમાં નથી આવતું. હું મોટી છું, મારે ત્યાં જ બાબાપુજી રહેવા જોઈએ. અને વળી પાછું ત્રણેય ઉભ્યું થયું. નાની વળી પછી શાંત પડી. તમે શાંત રહો, હાલો તમે ઘરની અંદર જાઓ. બાબાપુજીને સામે ઝઘડો ન કરે, મર્યાદાનો ભંગ થાય. ઘરની અંદર લઈ ગઈ નાની. વળી પાછી મીટિંગ કરી. નાનીએ કહ્યું કે એક કામ કરો આપણે. શું? આ મોટી ને બાબાપુજી રહે. મોટી કે હા એ વાત તારે હાજી થાય, મારે ત્યાં જ રહે. હું મોટી કહેવાય, મારે ત્યાં જ બાબાપુજી સારા લાગે, તમારે ત્યાં થોડા સારા લાગે. હું મોટી છું. બોલી બે ઊભી થઈ કે શા તું નાની છે એના પક્ષમાં શા માટે બોલે છે? વાત તો સાંભળો તમે. જો આપડા બાબાપુજી આવતો 3 મહિનો મોટીને ત્યાં કરે અને 1 મહિનો એમને ત્યાં રહે, અને બાબાપુજીને સાચવવાનો જે ખર્ચ થાય એ સરખે ભાગે તમારે ત્રણેય વેચી લેવાનો. પેલી નાની સંમત થી બંને તો વાંધો નહીં. પછી મોતીનું હું, મોતી ત્રણેય સરખે ભાગે વેચી લેવાના. સર્વસંમતિ થઈ, નિર્ણય લેવાનો પાકે પાયે. અને બાબાપુજીને કહ્યું કે બાબાપુજી આવતો 3 મહિનો હું મોટી છું, મારે ઘરે રહેવાનું તમારે. ભલે. બાબાપુજી તો કહે છે નાનીને, બેટા તારી સેવાનું ફળ છે, તને જે મળ્યું તો ભોગવ. અમે તો શિવના ભક્ત છીએ. લાવ મારી પિત્તળની ડોલ, લાવ મારા જૂના કપડા, અમે મારા ઝૂંપડે જતા રહી. બેટા અમને ખૂબ આનંદ આવે છે એકલા રહેવાનો. નાની કે નહીં નહીં બાબાપુજી, તમે અહીંયા અમારી સાથે રહો, તમારી સેવાથી તો આ ધન સંપત્તિ વૈભવ મળ્યો છે,
નહીં નહીં બેટા, એ તો તારું પુણ્ય છે ને તારી સેવાનું ફળ છે, એમાં અમારો અધિકાર કોઈ નથી. બાપુજી ભગવાન શિવના ભક્ત, હાથમાં પિત્તળની ડોલ લઈ લીધી, જૂના કપડા લઈ લીધા, જેવી રીતે આવ્યા હતા એવી રીતે નિષ્પૃહી બનીને તેનું નાનકડું ઝૂંપડું જ્યાં રહેવા જતા રહ્યા છે. અને પેલી ત્રણેય જેઠાણીઓ રાહ જોવે છે. હજી તો ભાદરવું હાલે છે, ખબર નહીં ક્યારે શ્રાવણ મહિનો આવે. આસો મહિનો માંડ પૂરો થયો, દિવાળીના ફટાકડા નો ફૂટ્યા કે ક્યારે શ્રાવણ માસ આવે, લાભ પાંચમ આવી. હજી તો કારતક હાલે ભાઈ, ક્યારે મહિનાઓ ક્યારે પૂરા થાય, ક્યારે શ્રાવણ મહિના હોય, ક્યારે શ્રાવણ મહિનો હોય, ક્યારે શ્રાવણ મહિનો. અષાઢ મહિનો આવ્યો, ઘનઘોર ઘટાના આકાશમાં બાદલ, અષાઢ ઉલારમ મેઘ ઉલારમ. અને હવે નજીક આવ્યો પવિત્ર શ્રાવણ માસ. અષાઢુચારમ મેઘમલારમ ઘનીભારમ જલધારમ દાદુર્ગકારમ મયુરવિકારમ તડિતાતારમ વિસ્તારમ. અષાઢુચારમ મેઘમલારમ અષાઢુચારમ મેઘમલારમ બનિબહારમ જલધારમ દાદુર્ગકારમ મયુરપુકારમ તડિતાતારમ વિસ્તારમ. નલહી સંભારમ પ્યાર અપારમ નંદકુમારમ નિર્ખ્યારી કહ રાધે પ્યારી મેં બલિહારી. ગોકુળ આવો ગિરધારી રે જીરે ગોકુળ આવો ગિરધારી. આમ પૂરો અષાઢ મહિનો, અષાઢ મહિનાની અમાસ આવી, દોડતી ગઈ નાની, એ બાપુજી હાલો હાલો. તમારે એક મહિનો અમારે ઘરે પવિત્ર શ્રાવણ મહિનો આવ્યો છે. તમારી ડોલ ક્યાં છે? પિત્તળની ડોલ, લોટો ત્રાંબાનો લોટો, જૂના કપડા તમારા. આવીને પુત્ર વધુ માન સન્માન વાજતે ગાજતે બાપુજીને લાવી છે. શ્રાવણ મહિનો ભાઈ, એને કોરડો આપ્યો છે, સુંદર બાપુજીને રહેવાની વ્યવસ્થા કરી દીધી છે. અલાર્મ ઘડિયાળ આપે છે, 4 વાગે ઉઠવાનું છે, ઉતાનો હોય તમે ધ્યાન રાખજો. કાલ સવારમાં વહેલું ઊભું થવાનું છે, વહેલા ઉઈ જાઓ. આખી રાત જાગી, ક્યારે હવાર પડે ને ક્યારે બાબાજી ઉભા થાય ને ક્યારે નાવા જાય. હવારે પડ્યું, અલાર્મ વાગે પેલા તો ઠકઠકાયું, ઉતા હું નાવા જવાનું છે, પૂજા કરવા જવાની છે. બાબાજીને જગાડ્યા છે, આ બેટા જાય. આ પિત્તળની ડોલ લ્યો, આ લોટો ત્રાંબાનો, આ કોરા કપડા. પણ ધ્યાન રાખજો, ભગવાનની પૂજા કરો ને ભીના કપડા કરો ને, હમાઈ પલાળીને લાવજો, બરાબરથી પલાળજો, કારણ કે 3 ભાગ પડવાના છે ભાઈ. બાબાજી ગયા, નદીએ નાયા અને શિવની પૂજા કરીને ભીના કપડા લઈને આવતે, હામી દોડી, લાવો ભીના કપડા. આમ લાગે આમ એક ટીપું નીચે ન પડવું જોઈએ. ઘરના વાડામાં ગોઠવી રાખ્યું હતું વળગણી, માટીની કોઠી નહીં, કોઠો ગોઠવ્યો હતો. કોઠીએ થોડું થાય કે કોઠો મોટો ગોઠવ્યો. ઉકવી દીધા, બરોબર પાણીના ટીપા અંદર પડે છે કે નહીં બરોબર જોઈ લીધું કે આ બરોબર એક ટીપું બહાર ના પડવું જોઈએ. બાબાજીને સવારમાં દૂધ પાયું, બુકમાં લખી નાખ્યું સવારમાં બાબાજી 1 લીટર દૂધ પી ગયા, કેસર વાળું, ઘી નાખેલું. બપોર થયા, રાજગરાનો શીરો બનાવ્યો, રાજગરાની પૂરી બનાવી, બટેટાની સૂકી ભાજી બનાવી, ચૂરણની સૂકી ભાજી બનાવી છે, ઘી ખાંડ ને કેળા રાખ્યા છે, અન્ય થોડું ફ્રૂટ રાખ્યું છે. બાબાજીને સરસ મજાનું ફરાળ કરાવ્યું છે. બાબાજીએ ફરાળ કરી લીધું એટલે બુકમાં લખીને કોઈ રાજગરાનો શેરો ખવડાવ્યો, રાજગરાની પૂરી ખવડાવી છે, ઘી કેળા ને ખાંડ ખવડાવ્યો છે, બટેકાની સૂકી ભાજી, સુરણની સૂકી ભાજી. સાંજ પડી, બાબાજી સાંજે શું લેશો? બેટા સાંજે તો કાંઈ લેવાની ઈચ્છા નથી, પણ થોડું પોપૈયું મળે તો વધારે સારું.
બાબા પૂછીને સાંજે પોપૈયું ખવડાવ્યું, લખી નાખ્યું. બાબા પૂછી 2 કિલોનું પોપૈયું 2 જણા છે ને દાબી ગયા. પોપૈયું ખવડાવ્યું. વળી પાછું બીજે દિવસે નાવા મોકલા છે, નાઈને આવે છે, 1 લીટર દૂધ પીવે છે, દૂધમાં વળી ઘી નાખે, કેસર નાખે છે, સૂકો ડ્રાય ફ્રૂટ નાખે છે. બપોરે પાછું એને સુંદર સુંદર ફરાળ, સાંજે સુંદર સુંદર ફરાળ. ને 15 દિવસ થયા. બ્રાહ્મણ ને બ્રાહ્મણી બેઠા છે. બ્રાહ્મણ કે બ્રાહ્મણી તો કે હું આમ જોતો ખરી, ગાલ ચમકવા લાગ્યા છો. ભગવાને ખરી કૃપા કર્યો. ત્યારે બ્રાહ્મણે કે હવારમાં કે ગરમ ગરમ દૂધ ઘી નાખીને કેસર વાળો પીવો, ગાલ જ ચમકે ને તમારા જુઓ. બંને જણા આમ ટમેટા જેવા થઈ ગયા. 15 દિવસમાં તો આનંદ આનંદ લહેર લહેર થઈ ગયો. બ્રાહ્મણ કે હજી 15 દિવસ બાકી છે, હજી 15 દિવસ દૂધ પીવાનું છે. મજા કરી કે ભગવાન શિવજી ખૂબ કૃપા કરી છે. અને 15 દિવસ પછી આમ ધામધૂમથી એ રંગે સંગે ઓળખાય નહીં બ્રાહ્મણ ને બ્રાહ્મણ એવા આમ ફૂલી ગયા દૂધ પી પી. 1 મહિનો પૂરો જો પવિત્ર શ્રાવણ માસ. બ્રાહ્મણે કહ્યું કે બેટા પુત્ર વધુ. હા બાબા પૂછી. 5 બ્રાહ્મણોને જમાડવા. અરે 5 બ્રાહ્મણો હોતા હશે. તમારી નાની એ તો 50 ગામના બ્રાહ્મણોને જમાડ્યા, મારે તો 500 ગામના બ્રાહ્મણોને જમાડવા છે. 500 ગામના. સારું બેટા, બહુ સારું કે 500 ગામના બ્રાહ્મણો. બેટા કેટલો ખર્ચ થશે? અરે શું ચિંતા કરો છો, ભગવાન બધું આપી દે છે. તને ખબર છે આપણે કોઠી નથી ભરી, કોઠો ભર્યો છે. 500 ગામના બ્રાહ્મણો દૂર દૂર સુધી એમ હગા ના હગા, એના હગા એના હગા એના હગા, બાવડ 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 બાવડ, દૂર દૂર સુધી વાવડ દેવડાવે છે. અને ત્રણેય મીટિંગ કરી છે. હવે ભાઈ 500 ગામના બ્રાહ્મણોને જમાડવાના છે, વ્યવસ્થા શું કરશું? ત્રણેય નક્કી કર્યું, ત્રણેય જેઠાણીએ કે આપણે હમણાં કોઠીને વતાવી નથી, કે આ બધા જાય પછી અત્યારે આપણે આપણી રીતે સગવડ કરી લઈએ. શું સગવડ કરશું? તો કે આ તારી પાસે કેટલું બેલેન્સ? તો કે મારી પાસે એટલા લાખ રૂપિયા. તારી પાસે? તો કે મારી પાસે એટલા લાખ. તારી પાસે એટલા લાખ. તો કે એટલે જે ખર્ચ પૂરો નહીં થાય, હજી વધારે જોશે. શું કરશું? આપણા મા બાપના આપેલા ઘરેણા છે ને એ વેચી નાખીએ. કાનમાંથી કાઢ્યું, ડોકમાંથી કાઢ્યું, બધું કર્યું ભેગું, હાથમાંથી બંગડીઓ કાઢીને ત્રણે ઘરેણા. બીજા કઈ જગ્યાએ ટકબકમાં પીડ્યા કબાટમાં, તો ઘા થોડા પીડ્યા, લાવ બધું પોટકું વાળ્યું, વેપારી વેચીએ. અને 500 ગામના બ્રાહ્મણો ભોજન, વસ્ત્રદાન, દક્ષિણાન, બધું ધામ સાંગો પાંગ બધું પૂરું થયું. એકેયના હાથમાં સોનાની બંગડી નહીં, ગળામાં સોનાનું ઘરણું નહીં, નાકમાં કાનમાં સોનાનું નહીં. આજ હું અડવી થઈ રે. મોટી કે બાબા પૂછી, 96 મહિનો પૂરો થયો, જાવું નથી તમારે? આ ઉપાડો તમારે ડોલ, આ જૂના કપડા તમારા, પિત્તળની ડોલ ના લોટો જાઓ, તમારે ઝૂંપડે જાઓ. 1 જ મહિનો રહેવાનું હતું, વધારે નહોતું રહેવાનું. બ્રાહ્મણે હા બેટા જાય છે બેટા. બ્રાહ્મણ ને બ્રાહ્મણી પોતાની પિત્તળની ડોલ લઈને, જૂના કપડા લઈને, ત્રાંબાનો લોટો લઈને, જે રીતે આવ્યા હતા એ રીતે પોતાના ઝૂંપડે જતા રહે છે. હવે ત્રણેય કરી મીટિંગ. ચાલ પેલા ડેલો બંધ કર. બહારથી ડેલો બંધ કર્યો. ભોગળીઓ મારી દે નથી, મારી દીધો. હવે ચાલો કોઠીની પાસે જાય પહેલા આપણે બારણું બંધ કરીને અંદરથી આંકળ બંધ કરી દે, અને ધક્કો મારીને કોઈ ખુલી જતી હોય તો હાણસી ભરાવી દે. ચાલો કોઠીને ઉપાડીએ. હવે મોટું જબર તરફાળ પાથરો ઘરમાં, કોઠી ઠલવવા માટે ભાગ પાડવાની. એટલે ત્રણેય જણી ગઈ જ્યાં બાબાજીના ભીના કપડા સુકાતા હતા, અને જ્યાં ભીના કપડાના ટીપા પડતા હતા પાણીના, એ કોઠીની અંદર ત્રણેય જણી ભેગી થઈને કોઠીમાં જોવા ગઈ. કોઠીના કાંઠા પકડ્યા છે, આનામ ડોકાવા ગઈ તો કોઠી 1 મહિનો પાણી પી પીને પહકી ગઈ હતી. ફૂસ કરતી કોઠી પડી હેઠી. ત્રણેય જેઠાણીઓના માથા ભટકાણા છે. ન મોતી મળ્યા, ન હીરા મળ્યા, ન કોઠી ગયા હાથમાંથી. અને વાર્તાકાર કહે છે, નાની પુત્ર વધુને જે રીતે ભગવાન ફળ્યા એવા સૌને ફળજો, આ ત્રણેયને ફળ્યા એવા કોઈને ન ફળજો. બોલીએ પુરુષોત્તમ ભગવાન.
હો ત્રીજે વર્ષે પુરુષોત્તમજી આવ્યા રે વાલાજી, આ પુરુષોત્તમ જાય મારા વાલાજી. ત્રીજે વર્ષે પુરુષોત્તમજી આવ્યા રે વાલાજી, પુરુષોત્તમ નાવાલે જાય મારા વાલાજી. નાય કોઈને પાવન થાય રે વાલાજી, પુરુષોત્તમ નાવાલે જાય મારા વાલાજી. નાય કોઈને પાવન થાય રે વાલાજી, પુરુષોત્તમ નાવાલે જાય મારા વાલાજી. આંબુડું જાંબુડું કેરીને કોઠી મળું, આંબુડું જાંબુડું કેરીને કોઠી મળું. વાળી રાજા રામની જાતા નાયા ગંગાજી, પડતા નાયા યમુનાજી. ગંગા નાયા શિવજી, યમુના નાયા કૃષ્ણજી. સરયુ નાયા રામજી, ભક્તો નાયા ત્રિવેણી. પ્રગટ થયા પુરુષોત્તમ, ટુકડા જો પુરુષોત્તમ. પુરુષોત્તમ જે પુરુષોત્તમ, પુરુષોત્તમ જે પુરુષોત્તમ. ત્રીજે વર્ષે પુરુષોત્તમજી આવ્યા રે વાલાજી, પુરુષોત્તમ નાવાને જાય મારા વાલાજી. ત્રીજે વર્ષે પુરુષોત્તમજી આવ્યા રે વાલાજી, પુરુષોત્તમ નાવાને જાય મારા વાલાજી. નાય ધોઈને પાવન થાય રે વાલાજી, પુરુષોત્તમ નાવાને જાય મારા વાલાજી. નાય ધોઈને પાવન થાય રે વાલાજી, પુરુષોત્તમ નાવાને જાય મારા વાલાજી. પુરુષોત્તમ નાવાને જાય મારા વાલાજી, પુરુષોત્તમ નાવાને જાય મારા વાલાજી. બોલીએ પુરુષોત્તમ ભગવાન કી જય. બહેનો, તમારે જિજ્ઞાસા પૂરી. આ પુરુષોત્તમ મહિનો ગયા પછી એક વાર ગાયું જ નહોતું, કેમ આમને મૂકી દીધું. રાત્રે ગોતું મેં તો ક્યાં લખીને મૂક્યું છે મેં. આ નિસ્વાર્થ કરેલી સેવા અનંત ફળને આપનારે છે. શિવની સાધના પણ બિનશરતી શરણાગતિ જેને સ્વીકારી છે તેને ભગવાન શિવજી ખૂબ પ્રસન્ન થયા છે. તેથી કોઈ પણ સત્કર્મ પુણ્યકર્મ કરો બિનશરતી શરણાગતિ. ભક્તિ વ્યભિચારણી નહીં, ભક્તિ અવ્યભિચારણી હોની જાય. અવ્યભિચારણી ભક્તિ, કોઈ આશા નહીં, કોઈ અપેક્ષા નહીં. અરે મોક્ષ ઓર મુક્તિની કોઈ ઈચ્છા નહીં. બસ ભગવાન તે મને સુંદર જન્મ આપ્યો, અવતાર આપ્યો છે, અમે તારું ભજન કરી, બીજું જોઈએ શું અમારે. સાધન ધામ મોક્ષ કર દ્વારા, પાય ને જહી પરલોક સવારા. અવસર મળ્યો છે. અવસરમાં ભગવાન તને મેં ભૂલી જઈને ચૂકી જઈ તો ભગવાન અમારી જાતને અમે માફ ન કરી શકીએ. જે પશુઓ ન કરી શકે, જે પક્ષીઓ ન કરી શકે,